ડિબેટ શરૂઆત થતા જ મેં કહ્યું કે આમાં જે પણ કસૂરવાર હશે તો એને આરોગ્ય વિભાગના જે એક્શન લેવાના હોય કે એનું લાયસન્સ હોય, ડોક્ટર હોય તો ડોક્ટરનું લાયસન્સ જપ્ત થશે કે આ તે હોય, નર્સ હશે તો જી નર્સ કે બ્રધર હશે, કોઈ પણ હશે. પણ હજી હું આપને એટલા માટે કહી રહ્યો છું કે હજી તપાસની થોડી રાહ જોઈએ. અને ડોક્ટર કદાચ આપણે સમજીએ અત્યારે હાલ રાઈટ નાઉ ટીલ ટુડે કે બંને દર્દીઓ અત્યારે સિવિલની સેવામાં છે, અત્યારે ત્યાં એડમિટ છે, કોઈની એ સ્ટેટમેન્ટ આપી શકે એવી પરિસ્થિતિમાં નથી. પણ આપણે માની લઈએ કે ડોક્ટરોથી ભૂલ થઈ છે અને રઝળતા કર્યા છે, અડધી રાતે રાઉન્ડમાં જોવા નથી મળ્યા, તો બેન સરકાર તો હું કહી જ રહી છે ને કે એ તો કડક એક્શન લેવાની છે. કારણ કે નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર ભારતમાં ગુજરાત આજે મેડિકલ હબ છે, એનઆરઆઈ થી માંડીને મિડલ ઈસ્ટ, સાઉથ એશિયા, આ બધા દર્દીઓ આપણા ત્યાં આવે છે અને આપણા ત્યાં એવા સારામાં સારા ડોક્ટરો છે કે વિશ્વમાં ક્યાંય કોઈ જગ્યાએ ના થતી હોય એવી સર્જરી આપણે અહીંયા ઇતિહાસ સર્જીએ છીએ, એવા અને હિસ્ટ્રી વાળા નિલેશભાઈ, કામો થઈ રહ્યા છે. નિલેશભાઈ, તો ડોક્ટરોને પણ એક હું આપને કહ્યું કે ખબર નથી હેમાંગભાઈ કેમ ડોક્ટરોનો પક્ષ ના લીધો, પણ હું ડોક્ટરોનો પક્ષ એટલા માટે રહ્યો છું કે ડોક્ટર હોય તો દર્દી બંનેને એક સારા એવા વાતાવરણમાં બંનેને એકબીજાની મદદ કરવી જોઈએ. પોલીસ છે તો સામે એ જે ફરિયાદી હોય એની જોડે પણ આજે સમન્વય રીતે જે કામ થતા હોય, તો આ સરકારે એ પોઝિટિવ પગલાં ભરી રહી છે. અને એટલા જ માટે માનીએ છીએ કે કોઈ જગ્યાએ કોઈ એવા વિડીયો આપણે જોયેલા છે, કોઈ જગ્યાએ એવા તકરાર વાળા જોયેલી છે ઘટનાઓ, તો એમાં સ્વાભાવિક રીતે દર્દીનો ભૂલ હોય કે ડોક્ટરની ભૂલ હોય, નિલેશભાઈ, બધા બધા ડોક્ટર્સ લોકો ની વાત કરી, અમુક એવા ડોક્ટર્સ હોય છે જેમના દ્વારા આ પ્રકારે દુર્વ્યવહાર